રખડતા ઢોરની સમસ્યા હવે તો માથાનો દુખાવો બની ગઈ છે। દાહોદમાં રખડતા ઢોરે પિતા અને 2 બાળકોને અડફેટી લીધા। ગોધી રોડ પર સ્ટીફન સ્કૂલ પાસેનો બનાવ છે, જે સીસીટીવીમાં કેદ થયો છે। તો રખડતા ઢોર પિતા અને 2 બાળકોને રગદોડી રહ્યા છે। ત્યારબાદ તેઓ બૂમો પાડી રહ્યા છે। બૂમો સાંભળતા જ આસપાસના સ્થાનિકો ત્યાં દોડી આવ્યા અને તેઓએ બાળકને બચાવ્યું। આ સાથે જે પશુઓ છે તેમને પણ દૂર ભગાડ્યા હતા। અમરેલીમાં દિવસે ને દિવસે રહેણાંક વિસ્તારોમાં સાવજોની અવરજવર વધી ગઈ છે, ત્યારે ખાંભા ગીરના રાયડી ગામે મોડી રાત્રે સિંહોની લટારના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા। શિકારની શોધમાં રાત્રિના સમયે 4 સિંહો ગામની શેરીમાં આવી ચઢ્યા। ગામમાં સિંહ પહોંચતા ગ્રામજનોમાં ફફડાટ છે। શેરીઓમાં લટાર મારતા સાવજના સીસીટીવી સામે આવ્યા છે, સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। રાજકોટના હીરાસર એરપોર્ટ સુધી પહોંચ્યો છે દીપડો। બુધવારે વહેલી સવારે પેરામીટર વોલ પર દીપડો જોવા મળ્યો। દીપડો દિવાલ કૂદીને વીડી તરફ ચાલ્યો ગયો હોવાની પણ માહિતી સામે આવી છે। ફોરેસ્ટ વિભાગે હાલ પાંજરા મૂક્યા છે અને દીપડાને પકડવા માટે હવે ચક્રો ગતિમાન પણ કર્યા છે, કારણ કે એરપોર્ટની અંદર અને આસપાસના વિસ્તારોમાં પણ તપાસ હાથ ધરાઈ છે। તો પશુઓનો આતંક કઈ રીતે લોકો પર ભારે પડી રહ્યો છે તે આપ જોઈ શકો છો। એક તરફ રખડતા ઢોર લોકો માટે માથાનો દુખાવો બન્યા છે। બાળકો અને પિતાને તેઓએ અડફેટે લીધા હતા। બીજી તરફ દીપડો અને એક તરફ સિંહના આંટા ફેરા। જામનગરમાં ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું છે। સાયચા ગેંગના ગેરકાયદેસર બાંધકામોને દૂર કરાયા છે, તો બંગલા સહિત 11 પાકા ગેરકાયદેસર બાંધકામ સામે પગલાં લેવાયા છે। હત્યા, બળાત્કાર, મારામારી સહિતના ગુનાઓ સાયચા ગેંગ સામે નોંધાયેલા છે। એસપી પ્રેમસુખ ડેલુ અને કલેક્ટર કેતન ઠક્કર સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને તે સમયે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। બેડી વિસ્તારના સર્વે નંબર 40માં આવેલી સરકારી જમીન પર દબાણ દૂર કરવા માટે કાર્યવાહી કરાઈ। 10 થી 12 કરોડની જમીનનું દબાણ દૂર કરવા માટે ડિમોલિશન કરાયું। જામનગર મહાનગરપાલિકા વિસ્તારના બેડી વિસ્તારમાં આજરોજ સરકારી જમીન ઉપર થયેલા દબાણોને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। અંદાજે 10,000 ચોરસ મીટર જેટલી જમીનને ખુલ્લી કરવામાં આવી રહી છે અને જેની બજાર કિંમત અંદાજે 10 થી 12 કરોડ રૂપિયાની થાય છે અને એનો કબજો સરકાર પક્ષે સંભાળી લેવાની કાર્યવાહી ચાલુ છે। 11 મકાન છે। 11 મકાનનો જે નિર્માણ કાર્ય છે અત્યારે હટાવવામાં આવી રહ્યો છે અને એ જે કુખ્યાત સાહિત્ય બંધુ છે જે લોકો પર ઘણો બધા ગુનાઓ દાખલ થયેલા છે અને આ ઉપર હત્યા, ખંડણી, વ્યાજ વટાના ગુનાઓ દાખલ છે અને આના ગેરકાયદેસર બાંધકામ જે જામનગરમાં કુખ્યાત સાયચા બંધુઓના 11 જેટલા બાંધકામ ઉપર ફરી દાદાનું બુલડોઝર છે તે ચાલવા માંડ્યું છે અને જે પ્રકારે મેગા ડિમોલેશન છે તે હાથ ધરાયું છે। હું સીધા જ દ્રશ્યો દેખાડીશ। જામનગરના ગેડેશ્વર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હાલ ડિમોલેશન કામગીરી છે તે શરૂ કરાઈ છે। જુદા જુદા 11 જેટલા મકાનો છે। આ મકાનોને હાલ તોડી પાડવા માટે જે બુલડોઝર છે તે ચાલી રહ્યું છે। અહીં કલેક્ટર, એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચ્યા હતા અને અહીંના પ્રાંત છે એમની સાથે સીધી વાત કરીશું। શું કહેશો સાહેબ, કેટલા બાંધકામો દૂર કરવા કાર્યવાહી અને કયા પ્રકારનું ડિમોલેશન કાર્યવાહી? કલેક્ટર સાહેબના માર્ગદર્શન સરકારી જમીન પર અહીંયા 11 મકાનો પડતી દેવામાં આવેલા છે। સરકારી જમીન પર દબાણ કાર્યવાહી કરી અને આજે સમગ્ર જિલ્લા પોલીસ સાથે મળી અને અત્યારે તમામ મકાનોનું ડિમોલિશનની કાર્યવાહી હાલ અત્યારે ચાલુ છે અને તમામ જગ્યા ખુલ્લી કરી અને પછી એમાં આપણે કેન્સલ કરી દેવામાં આવે છે। જે પ્રકારે સાયચા બંધુઓ દ્વારા જે ગુનાઓ આચરવામાં આવતા હતા તેની કમર તોડવા માટે સરકારી તંત્રએ બુલડોઝર જે છે તે ચલાવવાનું શરૂ કર્યું છે, તેમની કમર તોડવા માટે। ઉનાળાની કાળઝાળ ગરમીનો પ્રારંભ થઈ ચૂક્યો છે ને ત્યારે ભરૂચ શહેરમાં વર્ષ 2020માં મૂકવામાં આવેલા વોટર એટીએમ મશીન બંધ હાલતમાં છે। કાળઝાળ ગરમીમાં લોકોને પાણીની સમસ્યા ન સર્જાય તે માટે 14 લાખ રૂપિયાના ખર્ચે વોટર એટીએમ મૂકવામાં આવ્યા, પરંતુ 5 વર્ષમાં જ મોટાભાગના વોટર એટીએમ શોભાના ગાંઠિયા સમાન બન્યા છે। આ મામલે વિપક્ષના નેતાએ તંત્રને આડે હાથ લીધો। પાલિકાના અંદર કહી શકાય કે 532 સ્ટેશનના અંદર માટલામાંથી લોકોને પાણી પીવડાવવામાં આવતું હતું। નગરપાલિકાના માણસો ત્યાં ઉભા રહેતા હતા।
અને રાહદારીઓને માટલામાંથી પાણી પીવડાવતા હતા. આજે આટલી સુવિધા હોવા છતાં, કહી શકાય ટેકનોલોજી હોવા છતાં પણ આજે નગરપાલિકા લોકોને પાણી આપવાના અંદર નિષ્ફળ સાબિત થઈ છે. નગરપાલિકાના ચીફ ઓફિસર અને વહીવટી તંત્રને અમારી અરજ છે કે આખરી ગરમી છે, તાત્કાલિક તમામ એટીએમ પાણીના મશીનો ચાલુ કરવામાં આવે. પરંતુ સમય જતા અત્યારે એ 10 વોટર એટીએમ માંથી જે 4 અલગ એનજીઓ ને આપેલ છે અત્યારે ચાલુ છે. બાકીના વોટર એટીએમ ની અંદર મશીનરીમાં ને એમાં થોડા પ્રશ્નો છે. અમે એની ઉપર કામ કરી રહ્યા છીએ અને એ ઝડપથી ચાલુ થાય એના માટેના અમારા પ્રયત્નો બી રહેશે. કચ્છના રાપર તાલુકામાં આવેલ નર્મદા કેનાલ રિપેરિંગ માટે બંધ રાખવામાં આવશે. 2.5 મહિના માટે આ કેનાલ બંધ રહેશે, જેને જોતા મોમાઈ મોરાથી સુવઈ સુધી બક નળીઓ કાપવાની શરૂઆત કરવામાં આવી. નગરપાલિકા અને અધિકારીઓએ ખેડૂતોને નળીઓ દૂર કરવા સૂચન કર્યું. રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તાર માટે પીવાના પાણીનો જથ્થો અનામત રાખવામાં આવશે. રાજુલાના કુવાયા ગામમાં સિંહ ઘરમાં ઘૂસી જતા અફરાતફરી મચી. મોડી રાત્રે મકાનની છત પરથી સિંહે ઘરમાં પ્રવેશ કર્યો. ઘરમાં સાવજની એન્ટ્રી થતા લોકો થરથર કાંપ્યા. લોકોએ ટોર્ચથી ખાતરી કરતા સિંહ હોવાની પુષ્ટિ થઈ. જો કે સાવજે હુમલાનો પ્રયાસ ન કરતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો. લોકોએ હાંકોટા કરી સિંહને દૂર ખસેડવા પ્રયાસ કર્યો. ઉત્તર પ્રદેશના પીલીભીતમાં વાડી વિસ્તારમાં વાઘના આંટાફેરાથી લોકોમાં ફફડાટ. ખેતરોમાં ફરતો વાઘનો વિડીયો વાયરલ. વાઘની હિલચાલથી ગ્રામજનોમાં ભય. ખેડૂતોએ